કહે છે કે હવે પછી પેટ્રોલ નહીં મળે, બંધ થઈ જવાના છે અને ઘણા બધા પેટ્રોલ પંપ સાચેમાં બંધ પણ થઈ ગયા છે. તો સાચી હકીકત શું છે આ વિડીયોની અંદર તમે બન્યા રહેજો સાહેબ. અને આ પછી બન્યું એવું કે લોકો પેટ્રોલ પંપ ઉપર જતા હતા અને બધા પેટ્રોલ પંપ બંધ જોવા મળ્યા ને એટલે લોકો મનમાં જ વિચારી નાખ્યું, પોતે વોટ્સઅપ ઉપર દોડામ દોડ સોશિયલ મીડિયામાં બધાય વાયરલ કર્યા. તો મિત્રો બન્યું એવું છે કે ઓઇલ કંપનીવાળાનો એક નિયમ હતો કે જે પેટ્રોલ પંપવાળાને પેટ્રોલ દેતા હતા ને ત્યારે એમ કહેતા હતા ઓઇલ કંપનીવાળા કે તમ તારે પેટ્રોલ લઈ જાઓ, પૈસા તમે 3 દિવસ પછી આપશો ને તો પણ ચાલશો, પણ તમે તમારું પેટ્રોલ પંપ ચાલુ રાખો. નિયમો તો પહેલાં હતા પણ અમલ નહોતા કરતા, પણ અત્યારે યુદ્ધના કારણે અમલ કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીવાળાએ જાહેર કરી દીધું કે જે નિયમ છે ને એ પ્રમાણે અમે હવે પેટ્રોલ આપશું. પહેલાં તમે એડવાન્સમાં પૈસા આપશો ને તો જ તમને પેટ્રોલ મળશે. થોડાક દિવસો આ નિયમોનું પાલન કરવામાં આવશે અને આ નિયમોનું પાલન કરવાથી લોકોના જે પેટ્રોલ પંપ અમુક હતા ને એ બંધ થઈ ગયા. અને આવી અફવાથી જે લોકો પેટ્રોલ પુરાવા જતા હતા કે કેમ આ પણ પેટ્રોલ પંપ બંધ છે, આ પણ. અને આ પછી બન્યું એવું કે લોકો પેટ્રોલ પંપ ઉપર જતા હતા ને બધા પેટ્રોલ પંપ બંધ જોવા મળ્યા ને એટલે લોકો મનમાં જ વિચારી નાખ્યું, કોઈને જાહેર કર્યું નથી, કોઈને ક્યાંય સમાચાર નથી ને લોકોને મનમાં વિચાર કરીને પોતે વોટ્સઅપ ઉપર દોડામ દોડ સોશિયલ મીડિયામાં બધાય વાયરલ કર્યા કે પેટ્રોલ ક્યારે મળશે નહીં. આવી અફવાઓ ફેલાવવા માંડ્યા અને દોડ કરીને તો અત્યારે તમે હરેક શહેરમાં હરેક પેટ્રોલ પંપ ઉપર 1 કિલોમીટરની લાઈનો લાગી છે સાહેબ. તો સાહેબ આ બધી અફવા છે, આમાં કંઈ એવું નથી, આ બધી અફવાઓ છે અને આપણી આગળ જથ્થો છે 71 દિવસ સુધી ચાલે એટલો. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો અફવાથી દૂર રહો. અને ઘણા બધા તો એટલા બધા પેટ્રોલ પુરાવતા સાહેબ, મને તો અમુક ટાઈમ હસી આવે. જે લોકો 50 રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હતા ને એ લોકો પણ ટાંકીઓ ફૂલ કરવા લાગ્યા છે કે રાતોરાત કંઈ ખાલી ના થઈ જાય. તો આ અફવાના કારણે તો પેટ્રોલવાળો ધમધોકાર ધંધો ચાલી રહ્યો છે. અને અમુક લોકો હાવ એવા છે ને તે લાઈનોમાં લાગેલા, લાઈનોમાં એટલા બપોરથી 3 કિલોમીટર સુધી લાઈનો લાગેલા છે. બોલો હવે કરું છું. આ ગુજરાતીને ખરેખર ગુજરાતી ભોળા લોકો છે. તો આ અફવાથી દૂર રહો, આમાં કંઈ એવું નથી. નિયમ તો ખાલી એટલો જ હતો કે જે લોકોને આવી રીતે 3 દિવસની અંદર પહેલાં આપી દેતા હતા પેટ્રોલ અને અત્યારે એડવાન્સમાં પૈસા દેવાના, એના હિસાબે અમુક પેટ્રોલ પંપ બંધ છે. સાચી વાત છે, પણ કંઈ એવું નથી. તો ચિંતા કરવાની જરૂર નથી, સ્ટોક પડેલો જ છે. વિડીયો વધુને વધુ શેર કરજો અને કમેન્ટમાં લખો જય હિન્દ, વંદે માતરમ.